હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક પાલનપુર ગામ પાસે આજે રવિવારે સવારે 11 વાગ્યાના અરસામાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો। હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક પાલનપુર ગામ પાસે આજે સવારે 11 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાયો। હાલોલ તાલુકાના મોટી ઉભરવાન ગામના જસવંતભાઈ પારસિંગભાઈ રાઠવા, હમલીબેન જસવંતભાઈ રાઠવા અને તેમનો પુત્ર રાહુલ જસવંતભાઈ રાઠવા બાઇક પર સવાર હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો અને આ અકસ્માતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી છે। જ્યારે હમલીબેનને માથામાં અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે વડોદરા રેફર કરવામાં આવ્યા છે। જ્યારે સ્થાનિક લોકો અને પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। કિરણ ગોહિલ, પંચમહાલ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।